જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ઇંગ્લિશમાં તમારી જે છે બરાબર છે, ઇંગ્લિશનું પેપર છે અને મસ્ત મજાની જે છે તમારી તૈયારી ચાલતી રહેશે બરાબર છે. ઇંગ્લિશના ઘણા બધા વિડીયો અપલોડ થઈ ચૂક્યા છે. આ ફંક્શનને જે છે ઓલરેડી એક વિડીયો અપલોડ જ છે બરાબર છે. સેમ તમને હજુ થોડું શોર્ટમાં મેં તમને જે છે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એ વિડીયો તમે નથી જોયો તો બી વાંધો નથી. આ શું છે ખબર છે? ટોપ ટ્રિક્સ આપી છે. ટોપ 20 ફંક્શન લગભગ 90% આમાંથી જ પૂછાતું હોય છે. ઓકે, આ 20% કરવાના. હવે આ વસ્તુ જે હું તમને આપું, જેમ કે આ શોઈંગ મેનર અને સપોઝિશન, જો આ વસ્તુ દેખાય બરાબર છે તો તમારે એ જ ગણાશે. તમારા ઇંગ્લિશમાં શું આવે કે ભાઈ ફંક્શન ઓળખો ને ફંક્શન ઓળખીને વિકલ્પો આવે બરાબર છે, અને કેટલાયમાં ફંક્શન લખવાનું પણ આવે. તો બસ આ જ વસ્તુ, આ શબ્દો તમને જો દેખાય તો તમારે સમજી લેવાનું કે આ ફંક્શન આવે. ઓકે, અથવા તો આ ફંક્શન ક્યારે આવે? જ્યારે આ તમારી વસ્તુ આવે. ઇન શોર્ટ એક વર્ડ હું તમને આપવાનો છું. સમજણ પૂરી મળશે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. ચાલો શરૂઆત કરીએ. આની અલાવા જે છે ઘણું ખરું અપલોડ છે ઇંગ્લિશનું, જોઈ લેજો. પ્લેલિસ્ટ નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. શોવિંગ મેનર અથવા સપોઝિશન, જો તમને આવું કે તો એનો મતલબ શું થાય? ધારણા. સપોઝિશન તો એઝ ઇફ આવે અને એઝ ઇફ સાથે હી. હવે આની સાથે એક વિડીયો આપું છું ખાસ કરી, જે મેં તમને કીધું ને કે ભાઈ પહેલો એક જોઈ દેજો, એકવાર ખાલી નજર મારવી જરૂરી છે. એમાં મેં શું ડિટેલમાં એક્ઝામ્પલ સાથે આખું મેં તમને સમજાવ્યું છે. આમાં એક્ઝામ્પલ નથી પણ પહેલામાં મેં સમજાવ્યું છે. તો એઝ ઇફ આ મેં તમને શું છે, શોર્ટ વિડીયો છે. સેકન્ડ વિડીયો એટલે શોર્ટ વિડીયો. પહેલાં એ વિડીયો જોઈ લેજો ડિટેલ માટે. જો તમે એન્ડમાં કરતા હો તો આ જ તમારા માટે મેઇન રહેશે, નાનો અને શોર્ટ વિડીયો. શોવિંગ પર્પસ, ઇન્ટેન્શન, તો વિથ અ વ્યૂ ટુ હોય, સો ધેટ હોય, ઇન ઓર્ડર ધેટ હોય. તો આ થઈ. જો અહીંયા હું તમને એક્સપ્લેન નથી કરી શકતો વાક્યો સાથે. પહેલાં મેં તમને વાક્યો સાથે સમજાવ્યું છે, એટલે હું અહીંયા ટાઈમ નથી વેસ્ટ કરતો. આ લાસ્ટ નોટ છે. જ્યારે તમે એક્ઝામ પર જાઓ ને ત્યારે આ જોઈ જવાનું, રાઈટ? જો શોવિંગ રિઝલ્ટ, તો 2 છે બરાબર છે. 2 ઇનફ એટલે પૂરતું. પછી સો વિશેષણ ધેટ, સો વિશેષણ ધેટ. અધરવાઇઝ એટલે કે નહીંતર બરાબર. પછી શોવિંગ કન્ડિશન તો શરત. તો ઇફ અને અનલેસ. ઇફ જો આવું હશે તો બરાબર, અનલેસ જો નહીં તો. ઓકે, પછી શોવિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ, તો ઇફ હેડ બરાબર છે. જો આપેલું હોય તો તમારું છે શોવિંગ કન્ડિશન. તમે કહેશો આ સમજાવતા નથી, તો યસ, ધીસ ઇઝ સેકન્ડ એન્ડ લાસ્ટ મિનિટ રિવિઝન બરાબર, જો તમે જોતા હોય તો. બાકી તમે જાઓ ફર્સ્ટ વિડીયો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં. શોવિંગ રીઝન, તો રીઝન એટલે કારણ આપો કે તમે ત્યાં આવું હું જે છે કે લેટ પહોંચો. કારણ કે ઓવિંગ ટુ, ડ્યુ ટુ, એઝ, બિકોઝ, વાય, સિન્સ બરાબર છે. આ બધું આવશે. હવે આની પાછળ જે છે ક્રિયાપદ એના હિસાબે લાગે, તો દેટ વિલ બી લર્ન ઇન દેટ વિડીયો. પહેલા વિડીયોમાં જોવાનું. શોવિંગ કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. આ તમે ખાલી રિવિઝન કરજો. ધો, ઓલ્ધો, બટ, યેટ, સ્ટીલ, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ, ઇવન ઇફ, હાઉએવર, તો આ બધું આવે. તો તમારે જે છે શોઈંગ કોન્ટ્રાસ્ટ આવે. શોઈંગ હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ, તો આમાં તો આ જનરલી હોય જ છે. યુઝ ટુ, આઈ યુઝ ટુ પ્લે ક્રિકેટ, તો સિમ્પલ. શોવિંગ શું કહે છે? કો રિલેશન ઓર એક્શન. નોટ ઓનલી બટ ઓલ્સો, એટલે આ પણ નહીં તે પણ, તો એ તમે કહી શકો. શોવિંગ રિલેશનમાં આવે છે, કો રિલેશન, પણ આ જનરલી ઓછું પૂછાય. શોવિંગ ચોઇસ ઓપ્શન, આ મોસ્ટ આઈએમપી છે. ઈધર ઓર નાઈધર નોર. કેટલા આને આઈધર કહેતા હોય, કેટલાક આને ઈધર કહેતા હોય. ઓકે, તો આઈધર ઓર નાઈધર નોર. પછી કે આમાંથી બેમાંથી કોઈ એક, અથવા તો બેમાંથી એક પણ નહીં. જેમ કે ચા, ઈધર ટી ઓર કોફી, નાઈધર ટી નોર કોફી. તો ચા પણ નહીં, કોફી પણ નહીં એમ. શોવિંગ સરપ્રાઇઝ, એસ્ટોનિશમેન્ટ અને વંડર એક જ વસ્તુ છે કે ભાઈ કંઈક આમ ડરી ગયું બરાબર છે, બરાબર, સરપ્રાઇઝ થઈ ગયું. તો એમાં શું આવે? હાઉ, ઇટ્સ એક્શન, શાઇન, ધેટ. તો આ બધા ઇમોશનથી જે છે વર્ડ. અલાસ, તો આ બધા આવે. તો હવે કે ભાઈ વાવ, તો એ બધા આવશે વગેરે વગેરેમાં. શોવિંગ કમ્પેરિઝન અથવા ડિગ્રી, આ પણ મોસ્ટ એનર્જી પોઝિટિવ કે વેરી ફ્યુ એઝ ડોટ ડોટ એઝ, નો અધર સો એઝ. જો આમાં શું આવે કે એક્ઝામ્પલ આપી દઉં કે સપોઝ મંત્રીઓ છે, પ્રધાનમંત્રી, પ્રેસિડન્ટ્સ, વેરી ફ્યુ પ્રેસિડન્ટ્સ આર એઝ નરેન્દ્ર મોદી એઝ. પછી નો અધર પ્રેસિડન્ટ ઇઝ નો અધર પ્રેસિડન્ટ ઇઝ સો નરેન્દ્ર મોદી એઝ. ઠીક છે, તો આવું કંઈક થાય તમારું. કમ્પેરેટિવ, યાર ધેન, અથવા તો એની અધર, મેની અધર, એના સાથે તમારે બને બરાબર છે. સુપરલેટિવ, તો ધી EST એટલે કે ધ બેસ્ટ, ધ ટોલેસ્ટ, ધ બિગેસ્ટ. શોવિંગ ડબલ કમ્પેરિઝનમાં શું આવે? આ બંને વાક્યની શરૂઆત ધથી થાય બરાબર છે. તો આ પણ થઈ ગયું તમારું. ડિસ્ક્રાઇબિંગ પર્સન, તમારું શું આવે?
તો શું આવે કે કોઈ ચોક્કસ વ્યક્તિ કે વસ્તુની વાત કરવામાં આવી તો એમાં વુ તમારું મોસ્ટ આઈએમપી બનશે, વુ. બરાબર છે. પછી ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ, પાસ્ટ, ફ્યુચર, તો આ વાક્યમાં વર્તમાન, ભૂતકાળ, ભવિષ્ય દર્શાવતું હોય. શોવિંગ પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર, તો આ તમારે ટેન્સીસ હોય ને એ તમારે કરી દેવાના, પણ આ નથી પૂછાતું એટલે ડોન્ટ વરી. શોવિંગ લોકેશન, તો ક્યાં આવેલું હોય. વેર જે શબ્દ મેં તમને ઉપર વુ કીધું પર્સનલમાં, વુ આમાં વેર. શોવિંગ ટાઈમ, તો આ ખાસ કરીને કહી દેજો 5 એઝ સૂન એઝ, નો સુનર ડેડ, હાર્ડલી હેડ, સ્કેરલી હેડ, વેન. ઓકે, ચલો પછી શોવિંગ રિક્વેસ્ટ, એડવાઇસ કે ભાઈ યુ શુડ ડુ, યુ મસ્ટ ડુ, યુ મસ્ટ નહીં, યુ શુડ ડુ, શુડ આપેલું જ હશે. બરાબર છે. હેડ બેટર પણ આવતું હોય છે કેટલીક વાર. બરાબર, હેડ બેટર, તો એ પણ આમાં નથી લખેલું પણ ધ્યાન કરીને લખેજો, યુ હેડ બેટર. બરાબર. પછી શોવિંગ ડિક્લાઇન અથવા રિફ્યુઝ, તો ના પાડી દીધી, મોઢા ઉપર ના પાડી દીધી, તો આમાં શું નેગેટિવ વાત હશે કે નો. બરાબર છે, નો, તો એ પણ થઈ છે કે ના, અગ્રીડ નથી. શોવિંગ રિપોર્ટિંગ, તો વાક્યમાં કોઈ માહિતી દર્શાવવામાં આવી હોય કે પછી વાક્યમાં સેડ કે ટોલ્ડ આપેલું હોય. રિપોર્ટિંગ એટલે શું ખબર છે, ઇનડાયરેક્ટ સ્પીચ, તો તમારે એના માટે વિડીયો જોઈ લેવાનો. બરાબર છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં આખી પ્લેલિસ્ટ મળી જશે. તો આ એક રિવિઝન હતું જેમાં તમને આઈ હોપ જો તમે પહેલાં જ આ વિડીયો જોતા હશો કંઈ જ સમજાયું નહીં હોય, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, યુ જસ્ટ ગો એન્ડ જસ્ટ ચેક દેટ વિડીયો. આઈ હોપ તમને આ લાસ્ટ મિનિટ રિવિઝન તમને કામ આવ્યો છે. મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.